પોરબંદરના નટવર ચોક શાક માર્કેટ વેપારી મિત્ર મંડળ દ્વારા માર્કેટ ખાતે વિવિધ આયોજન કરવામાં આવે છે, ત્યારે વેપારી મંડળ દ્વારા રવિવારે સત્યનારાયણની કથા, રામધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાક માર્કેટના ધંધાર્થીઓ તથા આસપાસના શાકભાજી, ફ્રૂટ સહિતના અન્ય વેપારીઓએ ઉપસ્થિત રહી કથા અને રામધૂનનો લાભ લીધો હતો। આ પ્રસંગે પ્રસાદી અને શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરમાં જઈ સાધુ વાણિયાને ઘરે જઈ તેની પત્નીને હાથ જોડી અને મનગમતો સંદેશો કહેવા લાગ્યા। પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે। સૈનિકના મુખમાંથી વાક્ય સાંભળી સતી લીલાવતી ખૂબ આનંદ પામી। તેણે સત્યનારાયણ ભગવાનનું તે વખતે પૂજન કર્યું। પોતાની પુત્રીને કહ્યું, તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર, હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દીથી આવજે। માતાનું વચન સાંભળી તે પુત્રીએ સત્યનારાયણ ભગવાનના વ્રતના ઉતાવળથી સમાપ્ત કર્યું અને પ્રસાદ લીધા વગર સ્વામીના દર્શન કરવા તૈયાર થઈને ગઈ। જેના અપરાધને કારણે સાધુ વાણીઓ પણ વાણની હાલત અને પોતાની કન્યાને દુઃખી જોઈ ભયભીત થઈને કહેવા લાગ્યો, આ શું આશ્ચર્ય છે? બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા। પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ અને ઘણા દુઃખી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હમણાં આપણા જમાઈ વાણ સાથે દેખાતા કેમ બંધ થયા? હું કંઈ સમજી શકતી નથી કે આ દેવનો અપરાધ થવાથી આ વાણ અદૃશ્ય થયું છે। સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે તેમ છે? એમ કહી લીલાવતી પોતાના કુટુંબીજનો વિલાપ કરવા લાગી। લીલાવતી પોતાના પતિ મરી ગયા જાણી પોતાના પતિની સાથે પોતે સતી થવાનો પ્રયાસ થઈ। કન્યાને સતી થવા તૈયાર થઈ જોઈ સાધુ વાણિયો પત્ની સાથે ખૂબ જ શોકથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ ભગવાને આ હરણ કર્યું નહીં હોય ને, તેની માયાથી બ્રહ્મા પડ્યો છું। મારા વૈભવ પ્રમાણે હું બધા પાસે બોલાવી તેમની આગળ પોતાનો મનોરથ કહ્યો એટલે આ વારંવાર સત્યનારાયણ ભગવાનને નમસ્કાર કરવા લાગ્યો। તેથી દીન દુઃખીનું રક્ષણ કરનાર, ભક્તોને પર પ્રેમ રાખનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા। સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ આકાશવાણીને કહેવા લાગ્યા, હે સાધુ વાણિયા, તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા માટે આવી છે। આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે, એમાં કોઈ શંકા નથી। માટે તે ઘરે જઈ પ્રસાદ લઈને પાછી ફરશે તો આ કન્યાને તેનો પતિ પાછો મળશે, એમાં જરા પણ શંકા નથી। હવે આકાશવાણીના વાક્યો સાંભળતા કલાવતી જલ્દી પોતાનું મધુવચન સાંભળી સાધુ વાણીનો આનંદ પામ્યો અને તેને વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું। પોતાના સગા સંબંધીઓ ધન સાથે પોતાના ઘરે આવ્યા અને જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો હતો। આને કારણે મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે તે મરણ બાદ સત્ય લોકમાં ગયો। એટલે સ્કંદ પુરાણે દેવા ખંડે સત્યનારાયણ અધ્યાય બોલો સત્યનારાયણ દેવ કી જય।
जय राम श्री राम जय जय राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय